ચલો, પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલીસ્ટ ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહે તો બંને. હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર હે ઈશ્વર ભજીએ તને પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. હે ઈશ્વર ભજી તને, મોટું છે તુજ નામ. ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. હેતલા વિહસાવતું, સદા રાખ દિલ સાફ. ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ. તો પ્રભુ કરજો માફ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી શ્વાસ ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. બેસી જઈશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણ પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1. જે સાઈડ માથું ઘૂંટણ તરફ લઈ જાવ એ સાઈડ કોણીને જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ ખભાની લાઈનમાં, અંગૂઠો અંદર, મુઠ્ઠી બંધ રાખીશું અને ખભામાંથી એકદમ નાના રાઉન્ડ રોટેશન. કોણીમાંથી હાથ સીધા. 1 2 3 4 5 6 7 8 રિવર્સ. 1 2 3 4 5 6 7 8. થોડા મોટા રાઉન્ડ. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8. એકદમ મોટા રાઉન્ડ. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8. બંને હાથ આગળ સીધા, ક્રોસમાં રોટેશન. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. 1 2 3 4 5 6 7 8. reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડી એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા જમણી સાઈડ ઝૂકીશું. જમણા ઘૂંટણે નાક અથવા માથું અડાડવાનો પ્રયત્ન.
ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. ફરી એકવાર ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકીશું. ડાબા ઘૂંટણે માથું અડાડવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. ફરી એકવાર ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા આગળ ઝૂકીશું. જમીન તરફ માથું લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. રિલેક્સ. હાથને ખોલી દઈશું. રિલેક્સ. બંને પગ પણ આગળ સીધા. બંને હાથ શરીરની બાજુમાં. પીઠ કમર ગરદન સીધા. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. પગના પંજા વચ્ચેની તરફ દબાવીશું. અંગૂઠા જમીન તરફ જાય એવો પ્રયત્ન. રિલેક્સ. બહારની તરફ ટચલી આંગળી જમીનને ટચ કરવાનો પ્રયત્ન. ફરી એકવાર અંદર બહાર, અંદર બહાર, અંદર બહાર, અંદર બહાર, અંદર બહાર. ઝડપથી કરીશું. અંદર બહાર. રિલેક્સ. બંને પંજાનું બહારની તરફથી રોટેશન. 1 2 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગના તળિયા જોડી. પગના અંગૂઠા પકડીશું. બંને પગ ઉપર કરી રોટેશન. ગોળ ફેરવીશું. 1 બેલેન્સ રાખવાનો પ્રયત્ન. 2 3 4 5 6 7 8. રિવર્સ. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. પગના અંગૂઠા પકડી ધીરે ધીરે પગને ઘૂંટણમાંથી સીધા કરવાનો પ્રયત્ન. બેલેન્સ રાખતા જઈશું શરીરનું અને ઘૂંટણમાંથી પગ સીધા કરવાનો પ્રયત્ન. શરૂઆતમાં બેલેન્સ ન રહેતું હોય તો ઘૂંટણની નીચે અદબ પાડો અને પછી બંને પગ ઉપર કરવાનો પ્રયત્ન કરો સીધા. બંને અંગૂઠા પકડી ધીરે ધીરે પગને ખોલીશું. ઘૂંટણમાંથી પગ સીધા જ રાખીશું. મેક્સિમમ ખોલવાનો પ્રયત્ન. બેલેન્સ રાખી ધીરે ધીરે ભેગા કરીશું. ફરી એકવાર ખોલીશું. ભેગા કરીશું. લાસ્ટ ટાઈમ ખોલીશું. ભેગા કરીશું. રિલેક્સ. ધીરેથી પગ નીચે, પગ સીધા. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ.
બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શરીર સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. બંને પગના અંગૂઠા પકડી માથું ઉપર જ રાખીશું. પગના અંગૂઠા પકડી માથું ઉપર જ. હવે જમણા પગનો અંગૂઠો ખેંચી જમણા કાન સુધી લઈ જવાનો પ્રયત્ન. માથું સીધું જ, કોણી આકાશ તરફ. ધીરેથી પગ નીચે મૂકી હવે ડાબા પગના અંગૂઠો ખેંચી ડાબા કાન સુધી લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી પગ નીચે મૂકીશું. શ્વાસ ભરતા બંને હાથ ઉપર, સાઈડમાંથી નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. વજ્રાસનમાં બેસીશું. બંને પગ ઘૂંટણમાંથી વાળી વજ્રાસનમાં બેસીશું. પાછળ અંગૂઠા ઉપર અંગૂઠો, એડીને ખોલી એની વચ્ચે હિપ્સને ગોઠવીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. પાછળથી હિપ્સનો ભાગ ઊંચો ન થાય ધ્યાન રાખીશું. હથેળી જમીન પર જ રાખી શ્વાસ ભરતા હિપ્સને ઉઠાવી અને આગળ નાભી સુધીનો ભાગ અપ રાખીશું. ભુજંગાસન. એડી પાછળ જોડી દઈશું. ફરી પાછું શશાંક આસનમાં આવી જઈશું. ભુજંગાસન. શશાંકાસન. ભુજંગાસન. શશાંકાસન. ભુજંગાસન. શશાંકાસન. લાસ્ટ ટાઈમ. ભુજંગાસન. શશાંકાસન. શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. ઘૂંટણ ઉપર આવી જઈશું. ઘૂંટણ ઉપર આવી જઈશું. જમણા પગને ઘૂંટણમાંથી જમણી સાઈડ બિલકુલ સીધો કરીશું. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકતા જઈશું. સાઈડ વાઇઝ ઝૂકવાનું છે. ઉપરનો હાથ કાનને ટચ. ઘૂંટણમાંથી જમણો પગ બિલકુલ સીધો રાખીશું. પગના પંજા સુધી હાથ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથ નીચે, પગને વાળી હવે ડાબા પગને ડાબી સાઈડ ઘૂંટણમાંથી પગ સીધો કરીશું. જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી સાઈડ ઝૂકતા જઈશું.
ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથ નીચે, પગને વાળી દો અને પાછા વજ્રાસનમાં આવી જઈશું. એક બે ઊંડા શ્વાસ. ફરી એકવાર ઘૂંટણ ઉપર આવીશું. બંને હાથ કમર ઉપર, બંને પગના પંજા વારાફરતી જમીન પર લાવીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ રિલેક્સ. પાછા વજ્રાસનમાં આવી જઈશું અને ધીરેથી બંને પગને ખોલી દો. પગના પંજા ખોલી અને શવાસનમાં આવી જઈશું. પીઠના વડે સૂઈ જઈશું. શવાસન, પીઠના વડે સૂઈ જઈશું. આજે મેરુદંડના 8 આસન લઈશું આપણે. શવાસનમાં રિલેક્સ કરીશું શરીરને. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી પરત ખુલ્લી હાલતમાં. આંખો બંધ. ઊંડા શ્વાસ. રિલેક્સ રિલેક્સ રિલેક્સ. ધીરેથી આંખો ખોલી, શેરડી પંજા જોડાયેલા. બંને હાથ ખભાની લાઈનમાં, હથેળી જમીન પર. બંને હાથ ખભાની લાઈનમાં, હથેળી જમીન ઉપર. પહેલા નંબરનું આસન કરીશું. જમણો પગ અપ કરી જમણા પગની એડીને ડાબા પગના આંગળા અંગૂઠા વચ્ચે મૂકીશું. જમણા પગની એડીને ડાબા પગના આંગળા અંગૂઠા વચ્ચે મૂકી અને પગને ઝુકાવીશું. ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. પગને લઈ જઈશું ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. જમણા પગનો અંગૂઠો જમીન તરફ જાય એવો પ્રયત્ન, પણ ખભો ઊંચો ન થાય. જમણા હાથનો એક ખાસ ધ્યાન રાખીશું. પેટના મસલ્સ ઢીલા છોડીશું, ખભાને ઢીલા છોડીશું. ધીરેથી પાછા આવી પગ ઉપર સીધો કરી ધીમેથી નીચે, માથું સીધું. રિલેક્સ. હવે ડાબો પગ અપ કરી ડાબા પગની એડીને જમણા પગના આંગળા અંગૂઠા વચ્ચે મૂકી પગને ઝુકાવીશું. જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. ધીરેથી પાછા આવીશું. પગ ઉપર સીધો કરી ધીમેથી નીચે, માથું સીધું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બીજા નંબરનું આસન. જમણા પગને અપ કરી ઘૂંટણમાંથી વાળી પગનો તળિયાનો ભાગ ડાબા પગના ઘૂંટણ પર મૂકીશું. જમણા પગનો તળિયાનો ભાગ ડાબા પગના ઘૂંટણ પર મૂકી પગને ઝુકાવીશું. ડાબી સાઈડ, માથું જમણી સાઈડ.
જમણા પગનો ઘૂંટણ જમીન તરફ જાય એવો પ્રયત્ન, પણ ખભાને ઢીલા છોડીશું. ધીરેથી પાછા આવીશું. પગ પર સીધો કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. હવે ડાબા પગને અપ કરી ડાબા પગને ઘૂંટણમાંથી વાળી પંજો જમણા પગના ઘૂંટણ પર મૂકી પગને ઝુકાવીશું. જમણી સાઈડ માથું, ડાબી સાઈડ. ધીરેથી પાછા આવીશું. પગ પર સીધો કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. હાથ ખભાની લાઈનમાં જ, હથેળી જમીન પર જ. એક બે ઊંડા શ્વાસ. ત્રીજા નંબરનું આસન કરીશું. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર. બંને પગના પંજા વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર શરીરથી થોડા દૂર રાખીશું. આ આસનને પહેલા ડાયનેમિક કરીશું બંને સાઈડ દ્રુત ગતિમાં અને પછી આસનમાં રોકાઈશું. તો જે સાઈડ પગ લઈ જઈએ એની વિરુદ્ધ સાઈડ માથું લઈ જઈશું. પૂરેપૂરા પગ ઘૂંટણ જમીન તરફ જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. પગને લઈ જઈશું ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. રોકાઈશું આસનમાં. ડાબો ઘૂંટણ તો જમીનને ટચ થશે, જમણો ઘૂંટણ ડાબા પગના પંજા ઉપર આવશે. ધીરેથી પગને લઈ જઈશું જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. ધીરેથી પાછા આવી બંને પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ચોથા નંબરનું આસન કરીશું. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર, એડી પંજા જોડાયેલા અને શરીરની વધુ નજીક. આ આસનમાં પણ પહેલા ડાયનેમિક કરીશું અને પછી આસનમાં રોકાઈશું. તો જે સાઈડ પગ લઈ જઈએ એની વિરુદ્ધ સાઈડ માથું લઈ જઈશું. ઘૂંટણ ઉપર ઘૂંટણ, પંજા ઉપર પંજો રહેશે. શરૂ કરીશું બંને સાઈડ. 1 2 3 4 5 6
7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. પગને લઈ જઈશું ડાબી સાઈડ, માથું જમણી સાઈડ, રોકાઈશું આસનમાં. ધીરેથી પગને લઈ જઈશું જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. ધીરેથી પાછા આવી પગ પર સીધા કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. પાંચમા નંબરનું આસન કરીશું. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર. હવે જમણા પગનો તળિયાનો ભાગ ડાબા પગના ઘૂંટણ ઉપર લઈ જઈશું. પગને ઝુકાવીશું ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. ડાબો ઘૂંટણ તો જમીન તરફ જશે, જમણો ઘૂંટણ જમીન તરફ જાય એવો પ્રયત્ન. પણ જમણા હાથનો ખભો ઊંચો ન થાય, ધ્યાન રાખીશું. ધીરેથી પાછા આવીશું. જમણો પગ નીચે મૂકી ડાબા પગનો પંજો જમણા પગના ઘૂંટણ ઉપર. પગને ઝુકાવીશું જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. જમણો ઘૂંટણ તો જમીનને ટચ થશે, ડાબો ઘૂંટણ જમીન તરફ જાય એવો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. બંને પગ ઉપર સીધા કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. છઠ્ઠા નંબરનું આસન કરીશું. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી, ઘૂંટણ બને એટલે છાતી તરફ રાખીશું. આમાં પણ પહેલા ડાયનેમિક કરીશું અને પછી આસનમાં રોકાઈશું. તો ઘૂંટણ બને એટલે છાતી તરફ રાખી પગને લઈ જઈશું ડાબી સાઈડ, ત્યારે માથું જમણી સાઈડ. બંને સાઈડ લઈ જઈશું. શરૂ કરીશું. 1, 2, પગ ઘૂંટણમાંથી ભેગા રાખવાનો પ્રયત્ન. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13,
14, 15, 16, 17, 18, 19, 20. પગને લઈ જઈશું ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. રોકાઈશું. પગને હવામાં લટકતા નહીં રાખી, જમીન પર મૂકીશું પૂરેપૂરા ઘૂંટણ અને પંજા. ધીરેથી ઘૂંટણને છાતી તરફ જ રાખી પગને લઈ જઈશું જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. ધીરેથી પાછા આવીશું. પગ પર સીધા કરી ધીમેથી નીચે, માથું સીધું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. હાથ ખભાની લાઈનમાં જ, હથેળી જમીન પર જ. 7મા નંબરનું આસન કરીશું. જમણો પગ ઘૂંટણમાંથી સીધો જ અપ કરીશું. પગને લઈ જઈશું ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. ડાબા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડાય તો પકડવાનો પ્રયત્ન, પણ પગ ઘૂંટણમાંથી સીધો રાખીશું. ન પકડાય કોઈ વાંધો નહીં. ડાબી સાઈડ જમીન પર પગનો અંગૂઠો ટચ કરવાનો પ્રયત્ન, પણ ઘૂંટણમાંથી પગ સીધો. બંને પગ ઘૂંટણમાંથી સીધા. ધીરેથી પાછા આવીશું. પગ નીચે, માથું સીધું, રિલેક્સ. હવે ડાબો પગ અપ કરી ડાબા પગને લઈ જઈશું જમણી સાઈડ. જમણા હાથથી પગનો અંગૂઠો પકડાય તો પકડવાનો પ્રયત્ન, ઘૂંટણમાંથી પગ સીધો. માથું ડાબી સાઈડ. ધીરેથી પગને પાછળ લાવીશું, માથું સીધું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. છેલ્લું આસન 8મા નંબરનું આસન કરીશું. બંને પગ સાથે અપ કરીશું. ઘૂંટણમાંથી પગ બિલકુલ સીધા. પગને લઈ જઈશું ડાબી સાઈડ, માથું જમણી સાઈડ. ડાબા હાથથી અંગૂઠા પકડાય તો પકડવાનો પ્રયત્ન, પણ પગ ઘૂંટણમાંથી સીધા રાખીશું.
ધીરેથી બંને પગ ભેગા અને સીધા અપ કરી પગને લઈ જઈશું જમણી સાઈડ, માથું ડાબી સાઈડ. ધીરેથી બંને પગ ભેગા સીધા અપ કરી ધીમેથી નીચે મૂકીશું. માથું સીધું, રિલેક્સ. શવાસનમાં રિલેક્સ. ઊંડા શ્વાસ. ડાબા પડખે ટેકો દઈ પેટના બળે આવી જઈશું, ઊંધા સૂઈ જઈશું. દાઢી જમીન ઉપર, બંને હાથ ખભાની લાઈનમાં હથેળી જમીન ઉપર. હવે બંને પગને ઘૂંટણમાંથી વાળીશું. બંને પગના પંજા બંને સાઈડ જમીનને ટચ કરવાનો પ્રયત્ન, પણ દાઢી ઊંચી ન થાય ધ્યાન રાખીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. મકરાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દઈશું. બંને પગને પાછળ 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બંને સાઈડ બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીર એકદમ ઢીલું છોડી દઈશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. પંદર મિનિટ આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. હાથની જ્ઞાન મુદ્રા. એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન, બંને પગ રહે તો બંને પગ અર્ધ પદ્માસન અથવા તો પૂર્ણ પદ્માસનમાં બેસીશું. સાદી પલાઠી રાખવી હોય તો બી કોઈ વાંધો નહીં. દિવાલનો ટેકો લઈને બેસવું હોય તો બી કોઈ વાંધો નહીં, પણ પીઠ, કમર, ગરદન 15 મિનિટ એટલી સીધા રાખીશું. આંખો બંધ. ઊંડા શ્વાસ. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. શરૂ કરીશું.
રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ, આંખો બંધ જ. ધ્યાન આપણું ટોટલી આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ પર ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. એક રિધમથી શ્વાસને બહાર ફેંકીશું. વચ્ચે થાક લાગે કોઈ વાંધો નહીં, શરીર રિલેક્સ કરો. ફરી પાછું નાકેથી શ્વાસને બહાર ફેંકવાનું ચાલુ કરી દેવાનું. શરૂ કરીશું. રિલેક્સ. આંખો બંધ જ, પીઠ કમર ગરદન સીધા જ. એક બે ઊંડા શ્વાસ.
અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી રાખી ઘૂંટણ ઉપર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી બે આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ અને ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત કરી ત્યારે હંમેશા ડાબેથી શ્વાસ ભરીશું, જમણેથી બહાર, જમણેથી ભરી ડાબે બહાર. આ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરી એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. આંખો બંધ જ ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ ભરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મોંનો ગુંજારો. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. પાંચ ઓમકાર શાંતિ પાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ રાખીશું. જમણા હાથની મુઠ્ઠી વાળી કમર પાછળ કાંડું પકડી એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો આ શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી
બંને હાથની હથેળી પૂરેપૂરી આંગળીઓ બધું ટચ થાય એ રીતે 100 વખત તાળી આપીશું. શરૂ કરીશું. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ.